तेरे ना 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 तेरे ना 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 तेरे ना 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 तेरे ना ना तेरे ना 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 तेरे ना 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 तेरे ना 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 तेरे ना अप्पाणं वो सिरामि अप्पाणं वो सिरामि अप्पाणं वो सिरामि अप्पाणं वो सिरामि આ ડુંગર દરબારમાં પધારી રહી છે રાયપુરના પારેખ પરિવારની આ દીકરી મુમુક્ષુ कृष्णा। ट्विंकल है जिनके बचपन का नाम, जिन शासन का करने जा रही है वो काम, जिन शासन का करने जा रही है वो काम। ऐसे हमारी कृष्णा बहन जिनका बचपन का नाम ट्विंकल था अपने मनोभाव व्यक्त करेंगी। શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન। અંતરિક્ષમાં બિરાજમાન પૂજ્ય બાપજીના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન। ઉપકારી ગુરુ ભગવંતો એવં મહાસતીજીના ચરણોમાં ભાવપૂર્વક વંદન। આપ સહુને મારા જય જિનેન્દ્ર। ગઈકાલે વિદાય સમારોહ હતો। એ સમારોહમાં મેં કોઈકનું નામ નહોતું લીધું, મમ્મી અને પપ્પા। તમને ખબર છે કાલે મેં તમારું નામ કેમ નહોતું લીધું? કેમ કે કાલની સભામાં નામ તેઓનું લેવાનું હતું જેઓની સાથે વિદાય હતી। તમને લાગતું હશે હું આમ કેમ કહું છું? મારી વિદાય તમારાથી થઈ શકે? જો મારા જીવનમાંથી જાગૃતિ નીકળી જાય ને તો મારા જીવનમાંથી આનંદ ન નીકળી જાય? હું વ્યક્તિ તરીકે તમને વિદા કરું, પણ ગુણ તરીકે તમે શાશ્વતા મારી સાથે છો, એટલે મેં કાલે તમારું નામ નહોતું લીધું। ઉપકાર માનું છું આપનો કે આપ મારા જીવનના છેલ્લા તબક્કા સુધી મારી સાથે રહેશો। ઉપકાર માનું છું આપનો કારણ કે આપે મને જીન શાસનનો ચમકતો સિતારો બનાવવાનો વિચાર કર્યો છે, ત્યારે હું એમને નહીં ભૂલું જે આ યાત્રામાં મારા ધર્મ માતા અને પિતા રહ્યા, આશીષભાઈ અને અમિતાબેન। તમારા આશીષથી હું પ્રભુને મીત કરીશ, તમારા આશીષથી હું પ્રભુને પ્રીત કરીશ। આપનો ઉપકાર છે કે આપે મને ધર્મપુત્રી તરીકે સ્વીકાર કરી છે। આજે આ અવસર, હે બાપજી, આજે આ અવસર 18 વર્ષ પછી આપના પરિવારમાં આવ્યો છે। હું જાણું છું આપ અહીં કંઈ જ છો। આધ્યાત્મ પડે જ્યારે વાંચતી ત્યારે લાગતું કે બાપજી સમક્ષ છે। આજે કઈ દિશામાં વંદન કરું સમજાતું નથી બાપજી, કેમ કે દરેક દિશામાં મને માત્ર આપ દેખાઓ છો। આપના સાનિધ્યમાં રહી શકું એ સૌભાગ્ય મને મળ્યું નહીં, પણ માનું છું આપનો જ ઉપકાર કે જે સંસ્કારોનું સિંચન આપના પરિવારમાંથી પૂજ્ય ડૉક્ટર તરુલતાબાઈ મહાસતીજીને
ડાયરેક્ટલી આપનાથી મળ્યા. આપની સાધનાનું અમૃત ઘૂટ ઘૂટ જેણે પીધું એવા માં સતીજીના ચરણોમાં મારું મસ્તક આજે નમાવા જાઉં છું. મૃત્યુ, આજે મૃત્યુ છે. મૃત્યુ છે આમ બાર બાર મુમુક્ષુઓનો. અને હે સભાજન, ત્યારે આપને કહું છું કે જ્યારે અમે અહીંથી વેશ પરિવર્તન કરીને આવશું ને, ત્યારે અમને સ્પર્શતા નહીં. ત્યારે અમને સ્પર્શતા નહીં. કેમ કે જેનું મૃત્યુ થઈ જાય છે ને, અને પછી જો એને અડવામાં આવે ને, તો એ વ્યક્તિ અભડાઈ જાય છે. વાહ. અને આ જગતમાં એવું કોઈ જલ નથી જે અમારા સ્પર્શ પછી તમને અભડાવાથી મુક્ત કરી શકે. એક વીરાંગના જેના મસ્તક ઉપર કોહિનૂરનું બી મુકુટ પહેરાવવામાં આવે ને, તો સમતા તેના રોમે રોમમાં હોય. એક વીરાંગના જેનું મસ્તક કાપવામાં બી આવે ને, તો આ હાથ રજોહરણ પ્રાપ્ત કરવા માટે નીચે ન થાય. એ હોય છે એક વીરાંગના. આ વીરાંગનાને વીરાંગના શબ્દમાં સીમિત કરી શકવું શક્ય નથી. અને ત્યારે મને સ્મરણ આવે છે એ પહેલો દિવસ જ્યારે ઉપાશ્રયમાં મેં કદમ મૂક્યો હતો. એક રોડસ્ટરને બી પસંદ ના આવે ને એવું જીવન જીવનારી હું આજે સિદ્ધને પસંદ આવે ને એવું જીવન જીવા જઈ રહી છે. ત્યારે સભાજનો, ભીતરના ઉત્સાહ સાથે, ભીતરના આશીર્વાદ સાથે પોતાના રોમે રોમેથી આશીર્વાદ વરસાવજો કે આવનારા સમયમાં અમારું એક પણ કદમ મોક્ષ માર્ગથી પાછું ન ફરે. અને ફરી ત્યારે ઉપકાર માનીશ પૂજ્ય ગુરુદેવનો, જેના ચરણોની રજ બી બની જાઉં ને તો જીવન સાર્થક હશે. ગુરુદેવ, આજે મારા કરતા પણ જે કોઈ વધારે ખુશ હોય ને, તો મારું ઓશિકું અને મારો સંથારો છે. કારણ કે પ્રવજ્યા પ્રાપ્ત કરવા માટે મેં જેટલા આંસુ બહાવ્યા ને, એ બધા આંસુ એ ઓશિકાને સંથારાએ પીધા છે. આજે તેઓ સૌથી વધારે પ્રસન્ન હશે. ત્યારે હું ભૂલીશ નહીં મારા સાધક પરિવારને, જેઓએ મને પોતાના અખંડ પ્રેમથી સુરક્ષિત રાખી, તૂટતા બચાવી અને બેલેન્સ રાખતા શીખવાડ્યું. હે સાધક પરિવાર, તમે જે કાળજીથી મને સાચવ્યા છે, તમે જે કેર મારું કર્યું છે, એ બદલ હું આજે આપની અનંત અનંત ઋણી છું. મને સ્વીકાર કરવા માટે ધન્યવાદ. મને સ્થાન આપવા માટે ધન્યવાદ. બસ ગુરુદેવ, હવે ઝાઝા શબ્દો નથી. અંત કરાવો આ અભિવ્યક્તિનો અને શરૂઆત કરાવો એક અનુભૂતિનો. એટલા જ શબ્દોથી આપના ચરણે વંદન કરું છું. વંદન.
ધની છે આ મુમુક્ષુના હૃદય ઉદ્ગારને. છેલ્લા મહિનાઓથી તડપી રહી હતી અને આમ તો જે ક્ષણ વૈરાગ્ય પ્રગટ થયું એ ક્ષણથી તડપી રહી હતી કે મને આ પ્રભુનો વેશ, મને આ પ્રભુનો પંથ અને મને આ પ્રભુના પગલે પાપા પગલી કરવા ક્યારે મળશે. યાદ રાખજો, કસોટી થાય અને પછી કંચન નિખરેની અલગ હોય છે. વેદનામાંથી જે વૈભવ સર્જાયની અલગ હોય છે. ના પછીની જે હા આવે ને એ અલગ હોય છે. આજ જાગૃતિબેન, આનંદભાઈ અને તમારા સમગ્ર પરિવારને એક નાજ હશે. આ શબ્દ નથી, આ હૃદય ઉદ્ગાર છે. આ શીખવાડેલા નથી, આ પ્રગટેલા છે. આ કોઈને આપેલા નથી, આ અનુભવાયેલા છે. અને આવા અનુભવાયેલા ભાવો સાથે આ મુમુક્ષુ કૃષ્ણ જ્યારે પ્રભુ પંથ પર પ્રયાણ કરવાની છે. ગૌરવ દાદા ડુંગરનું આ શાસન, ગૌરવ જય માણેક ગુરુદેવનું, અને ગૌરવ વધારશે અમારા બાપજી પરિવારનું. અધ્યાત્મ યોગીની બાપજી પૂજ્ય લલિતાબાઈ મહાસતીજી, જેના અંદરનો પણ વૈરાગ્ય એક અલગ હતો, જેના અંદરનું અધ્યાત્મ અલગ હતું, અને એક પરિવારનો સ્પર્શ પામીને આ મુમુક્ષુ કૃષ્ણ એ સાચા અર્થમાં તીર્થ સ્વરૂપા બની જાય ને, એનું ભવિષ્ય તીર્થ સ્વરૂપા બની જાય ને, જેને કારણે એ અનેકોને તારનારી બને, અનેકોને સંસારથી ઉગારનારી બને, અનેકો માટે પ્રેરણારૂપ બની જાય ને. એક દિવસ પારેખ પરિવાર એક નાજ સાથે કહેશે કે મારી કૃષ્ણ આખા વર્લ્ડની બની ગઈ છે. મુમુક્ષુ કૃષ્ણ અર્પણ કરશે. શુભ થાઓ, આ મંગલમય શ્રીફળ તમને સર્વ ક્ષેત્રમાં સફળતા પાવે, સિદ્ધિ અપાવે, સમૃદ્ધિ અપાવે, અને આ જ ભાવો હંમેશા વર્તતા રહે એવા મંગલ આશીર્વાદ સાથે. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાનની જય હો, જય હો. यह मीठा दीक्षा का प्याला कोई पिएगा किस्मत वाला, यह मीठा संयम का प्याला कोई पिएगा किस्मत वाला. दीक्षा मोक्ष का मार्ग है, दीक्षा है संयम का मेला. दीक्षा मोक्ष का मार्ग है, दीक्षा है संयम का मेला. दीक्षा की आज्ञा कोई देगा किस्मत वाला, या फिर दीक्षा लेगा कोई किस्मत वाला, या फिर दीक्षा लेगा कोई किस्मत वाला. अब हम सुनेंगे हमारी मुमुक्षु श्री प्रफुल्ला बहन के मुख से उनकी वाणी. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. અત્રે બિરાજિત સર્વ ગુરુ ભગવાન એવં મા સતીજન્ય ચરણોમાં ભાવપૂર્વક વંદન. આપ સર્વને મારા જય જિનેન્દ્ર. ગુરુદેવની કૃપાથી મને લુક્કલની દીદી બનવાનો મોકો મળ્યો, અને જ્યાં કિડ્સને ભણાવતા મારો આત્મા ભણવા માંડ્યો. મારી આત્માની તૃષા શાંત થવા માંડી. જે આનંદ, મોજ, મજા, મસ્તી જે સંસારમાં આવતા હતા તે તો ક્યાં અદૃશ્ય થઈ ગયા તે ખબર જ ન પડી, અને ધર્મમાં મને આનંદ આવવા માંડ્યો. મારી સાંસારિક લાઈફસ્ટાઈલ ક્યારે મહાવીર લાઈફસ્ટાઈલ બની ગઈ એ તો ખબર જ ન રહી. અને આ કલરફુલ ડ્રેસમાંથી મને સંયમનો વેશ ગમવા માંડ્યો. શ્રેષ્ઠ પ્રસંગ મારા જીવનમાં દીકરી ડૉક્ટર પૂજા, જે અત્યારના પરમ અસ્મિતાજી મહાસતીજી છે, તેમને જ્યારે આ સત્ય જાણ્યું તે તેને એક ઝાટકાથી આ સંસારનો ત્યાગ કરી નાખ્યો, અને
એને જ હું ના પાડનારી. આજે હું એ જ પંથે, જ્યારે સંસારમાં જાગી જવાય પછી ક્યાં સુવાય છે. ગુરુદેવની અનન્ય કૃપા કે મારી ઉંમર ન જોતા પણ મારા ભાવ જાણી મને દીક્ષાની અનુમતિ આપી. એવો જ ઉપકાર વેગડા પરિવારનો સજ્જન હર્ષદભાઈ, જેને વગર માંગે તો માં પણ નથી પીરસતી, પણ એમને જ્યારે મારા ભાવ જાણ્યા તો મને અશ્રુભરી આંખે પણ પ્રસન્નતાથી મને વિદાય આપી. 2 વર્ષ પહેલાં તેમની દીકરી અને આજે મને શાસનના શરણે વોરાવી રહ્યા છે. ધન્ય છે તેમને. સંયમ પછી મારું જીવન હું વિહાર ગોચરી અને લોચ સુધી સીમિત નહીં રાખતા, હું પરમાત્માને મહાવીરની જેમ હું પણ જ્ઞાન ધ્યાનમાં મસ્ત બની સ્વ આત્માને પરમાત્મા બનવાનો પુરુષાર્થ કરીશ. હું આપને એ જ કહું છું કે મેં મારી દીકરીની અનુમોદના કરી, મારા જીવનમાં દીક્ષા મહોત્સવ આવી ગયો. આપ સર પણ બધા દીક્ષાર્થીઓની એવી અનુમોદના કરો કે આપના જીવનમાં બી આ અપૂર્વ અવસર આવી જાય. ગુરુદેવ, હવે આ સર્વ સંબંધ અને સર્વ સંસારને વોશીરાવીને અને સંયમને વેલકમ કરવા ગુરુદેવ પ્રસ્થાન કરાવો, પ્રસ્થાન કરાવો. હર્ષ હર્ષ. મુમુક્ષુ પ્રફુલ્લાબેન જ્યારે આજ પોતાના હૃદય ભાવ વ્યક્ત કરે છે અને સામે ઊભા છે હર્ષદભાઈ. વિચારો, સહર્ષ સંમતિ આપીને એક પતિ પોતાના એ સ્વજનને પ્રભુ પંથ જવા માટે અનુજ્ઞા આપે. ભલે હું સંસારમાં રહું પણ તારે આ માર્ગ પર જવું છે, તારી અમે પ્રશસ્તિ કરીએ છીએ. સહેલું કે અઘરું? બહુ અઘરું કે બહુ અઘરું? બસ એમનો આ ઉમંગ ભાવ, એમનો આ ઉલ્લાસ ભાવ અમે અભિનંદન આપશું. આ હર્ષદભાઈને 2 વર્ષ પહેલા દીકરી પૂજાને હા પાડી અને પરમ અસ્મિતાજી મહાશ્રી રૂપે અહીંયા ઉપસ્થિત છે. જો કેવા વિરલ દ્રશ્ય છે. એક તરફ દીકરી સંયમ વેશમાં, એક તરફ માં દીક્ષાર્થીના રૂપમાં અને એક તરફ સ્વજનો સંસારીના રૂપમાં. આ 3 દ્રશ્ય એક સાથે તમારી સામે છે. એને બહુ મજાની વાત કરી દીધી કે જે હું દીકરીને રોકનારી હતી આ માર્ગ પર જવા માટે, મેં એને અનુજ્ઞા આપી, મેં એની અનુમોદના કરી અને છેલ્લે એમનો સંયમ સાર્થક થાય એવા આશીર્વાદ આપ્યા. તો આજ મારો સંયમનો માર્ગ ખુલી ગયો છે. બસ પ્રફુલ્લાબેનને અમારા જ આશીર્વાદ છે. આ માર્ગ પર તમારું મંગલમય પ્રયાણ સાર્થક થાય. જે હેતુથી તમે પચ્છાવિતે પયા ખિપમ ગચ્છન્તિ અમર ભ્રમણાઈમ, ભગવાન એની માટે એક શબ્દ વાપર્યો છે, જેસીમ પિયો તો સંજમોય. જેને સંયમ અને તપ પ્રિય હોય છે એની પાછલી અવસ્થાનો લીધેલો સંયમ પણ એની માટે સાર્થક થઈ જાય છે. તમારા આ મંગલમય ભાવો સાર્થક થાય અને એ ઉત્તમતા સાથે તમે મંગલમય પ્રયાણ કરશો. આવો ઋષિ અને મહેતા પરિવાર શુભ થાઓ. આ મંગલમય સિફળ તમારા કરને કમલ બનાવી દે, તમારા હૃદયને હૃદય કમલ બનાવી દે અને તમારા હૃદયમાં પણ અનાશ શક્તિનો ભાવ પ્રગટ કરાવે, પરિગ્રહ મુક્તિનો ભાવ પ્રગટ કરાવે અને ભવિષ્યમાં તમે પણ આ પરમાત્માના પગલે, આ પરમાત્માની રાહ પર પ્રયાણ કરવાનો ભાવ જગાડે એવા મંગલ આશીર્વાદ સાથે
સમૃદ્ધિના આશીર્વાદ તો ઘણીવાર લીધા, આ સંયમના આશીર્વાદ આપીએ છીએ વાહ. કે વહેલી તકે તમે પણ આ માર્ગ પર આજની તો કાલની તો ક્યારેક આવો ને એવા મંગલ આશીર્વાદ છે. વિજય પ્રસ્થાન પ્રસ્થાન વિજય પ્રસ્થાન. જન્મદાતા સંસ્કારદાતા એવા માતા પિતાના ચરણોની સ્પર્શ ના થાય અને એકવાર એ માતાના ખોળામાં પ્રેમથી માથું મૂકીને અંતિમ વાર એ કૃષ્ણા પોતાની માતાના એ પ્રેમને એ વાત્સલ્યની ધારામાં ભીંજાશે અને આપણે બધા આ અદ્ભુત દ્રશ્યના સાક્ષી બનીએ. પધારો જાગૃતિબેન, પધારો. કે તારા પાલવની છાયામાં દુખડા દૂરે ભાગે છે, માતા તારો ખોડો મુજને સદાય વહાલો લાગે છે, માતા તારો ખોડો મુજને સદાય વહાલો લાગે છે, તારા પાલવની છાયામાં તારા પાલવની છાયામાં. કદાચ આજ સુધી જગત આકાય છે ને માના ગુણગાન ગાયા છે, માના ગીતો ગાયા છે, માનો મહિમા વર્ણવ્યો છે, પણ કહીશ અપેક્ષાએ જેટલો પ્રેમ માના હૃદયમાં છે ને એનાથી એક અંશ પણ ઉતરતો પ્રેમ બાપનો નથી. બસ આ એ બાપ એના માટે કહેવાય કે પતિ કદાચ પોતાની પત્નીને રાણી માને કે ના માને, હા રાણી સમજે કે ના સમજે, પણ જગતનો દરેક બાપ પોતાની દીકરીને રાજકુમારી જ માને છે. અને આ બાપ માટે આ વિદાયની પણ કેટલી અઘરી હશે કદાચ આપણે સમજી નહીં શકીએ. એને મહેસૂસ કરવાનું કદાચ સૌભાગ્ય મારું કે તમારું નથી, પણ એ સૌભાગ્ય અમારા આનંદભાઈને પ્રાપ્ત થયું છે. પોતાની લાડકીને પ્રભુના પંથે જવા માટે જ્યારે હોશે રજા આપે, ખરેખર અંતરથી અનુમોદના કરીએ પપ્પાની, એ પિતા અને એ માતાની. અને એટલે જ માતા તારો પાલવ મુજને સદાય વાલો લાગે છે. અને આ બાજુ અમારા હર્ષદભાઈ, યાદ આવે ને 42 વર્ષ પહેલાની એ ઘટના, જ્યારે કેન્દ્રમાં શું હતું? હા, અગ્નિ હતી, આગ હતી અને તમે ફેરા ફર્યા હતા. પણ અત્યારે કેન્દ્રમાં રાગ નથી પણ વિતરાગતા છે. આજે કેન્દ્રમાં એ સદગુરુના વચનો છે અને આત્મસાક્ષીએ જ્યારે સંયમના શપથ લેવા મારા પ્રફુલ્લાબેન તૈયાર થયા છે. વિનંતી કરીશ હર્ષદભાઈ, આજે એ બેનને પણ તમે એવા ભાવથી વધાવજો કે બસ તું જે પંથે જાય છે ને, તારો પંથ ડગલે ને પગલે કષ્ટો છે. પ્રફુલ્લાબેન ઉપસર્ગો પણ છે, પણ એ બધાની વચ્ચે તમારી સમાધિ ક્યાંય ના નંદવાય, તારો પંથ સદા ઉજમાલ બને. અને એટલા જ માટે હોશે હોશે તું વેશ ધરે, તે વેશ બને પાવનકારી, ઉજ્જવલતા એની ખૂબ વધે, તને ભાવથી વંદે સંસારી, દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દેદાર બને, જા સંયમ પંથે મોક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાલ બને, તારો પંથ સદા. હો પ્રભુના માર્ગડે જારે, બેના માર્ગડો ઉજમાળ બને. હો પ્રભુના માર્ગડે જારે, બેના માર્ગડો ઉજમાળ બને. ચાલો વિજય પ્રસ્થાન. આટલી નાની ઉંમરમાં આ વિરાંગના અને આ વયની અંદર આ પ્રફુલ્લાબેન જે કઠિન સંયમ માર્ગ પર પ્રયાણ કરવા માટે આજ વિજય પ્રસ્થાન કરી રહ્યા છે. અહો ભાવથી હાથ જોડાય, મસ્તક ઝુકે, પ્રભુ
મારો આત્મા આવો પરાક્રમશીલ ક્યારે બને? વિજય શુભ થાઓ, મંગલ થાઓ, શ્રેય થાઓ, કલ્યાણ થાઓ, તમારો માર્ગ પ્રશસ્ત થાઓ, તમારા ભાવ વિશુદ્ધ થાઓ. જે શ્રદ્ધાથી તમે મંગલ પ્રયાણ કર્યા છો એ શ્રદ્ધાથી તમે આ જીવનમાં સંયમ સંસ્કારોને સુદૃઢ કરો. તર્કને લહુમ લહુમના ભાવો સાથે તમારું આ મંગલ પ્રસ્થાન અંતરિક્ષમાંથી બાપજીની કૃપા તમારા પર વરસી રહે. અંતરિક્ષમાંથી મુક્ત લીલમ ગુરુની મૈયાની કૃપા પણ તમારા પર વરસતી રહે. અને સર્વ ઉપકારી ગુરુ ભગવંતો ડુંગર જયમાણેક જસ ઉત્તમ પ્રાણ અને સર્વ ગુરુ ભગવંતો તપ સમ્રાટ પૂજ્યવતની કૃપા તમારા પર વરસતી રહે. તમારું આ મંગલ પ્રસ્થાન વિજય પ્રસ્થાન બનીને આત્મ વિજય પામે. શુભ થાઓ, શ્રેય થાઓ, મંગલ થાઓ, કલ્યાણ થાઓ. વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન. વિજય પ્રસ્થાન. અહો વન્નો અહો રૂવમ અહો અજ્જસ સોમયા. અહો વન્નો અહો રૂવમ અહો અજ્જસ સોમયા. અહો ખંતિ અહો મુક્તિ, અહો ખંતિ અહો મુક્તિ. અહો ભોગે સંગયા, અહો ભોગે સંગયા, અહો ભોગે સંગયા. વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન. અપૂર્વાવસર એવો ક્યારે આવશે, ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમ ભાવજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવી રહી છે મુમુક્ષુ પરિધિ. જેનું હૃદય પવિત્ર, જેના ભાવ પવિત્ર, જેની શ્રદ્ધાનો પાર નહીં અને સકલ પરિવાર પ્રભુ પરિવાર બને એવી જેની હૃદય કામના છે. छोड़ के मनोहर केश अब आदि से अनगार बनेंगे, अब आदि से अनगार बनेंगे. विहार करेंगे ईर्या समिति से जीवों को साता पहुंचाएंगे. अब आदि से अनगार बनेंगे, अब आदि से अनगार बनेंगे. भोजन की चिंता नहीं, फिक्र नहीं काया की, संग्रह नहीं चीजों का. अब आदि से अनगार बनेंगे, अब आदि से अनगार बनेंगे. आदि से अनगार बनने के भाव व्यक्त करेंगी हमारी मुमुक्षु श्री परी दीदी. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. ઉપકારી સર્વ ગુરુ ભગવંતો એવં સર્વ મહાસતીજીઓને મારા ભાવપૂર્વક વંદન. આપ સર્વને મારા જય જિનેન્દ્ર. એક ક્ષત્રિય બાળક હોય ને, એક ક્ષત્રિય બાળકને જ્યારે યુદ્ધમાં ઘા પડે ને, જેમ જેમ તેને ઘા પડે ને તેમ તેમ તેને શુરાતન વધતો જાય છે. બસ એવી જ રીતે સાધુને પણ, એક સાધકને પણ જેમ જેમ કષ્ટ વધે ને તેમ તેમ તેના કર્મ ખપે. જેમ જેમ તેના કર્મ ખપે ને તેમ તેમ તેને શુરાતનનો અહેસાસ થાય છે. આજ એ જ શુરાતનનો અનુભવ કરી રહી છું. જ્યારે આમ સર્વ મુમુક્ષુઓનો આ ડુંગર દરબારમાં પ્રવેશ થઈ રહ્યો હતો ત્યારે અનકોન્શિયસ માઇન્ડમાં એકવાર આખી પાસ્ટ લાઈફ, આખી વીતેલી લાઈફ એકવાર પ્લે થઈ ગઈ અને અંદરથી એક અવાજ આવી ગયો, બસ હવે આ સંસાર ક્યારે નહીં, હવે આ સ્વજનો ક્યારે નહીં, હવે આ સંબંધો ક્યારે નહીં, બસ હવે અલવિદા સંસાર. જે કેરીની છાલ જોઈને આપણે કેરી ખરીદતા હોઈએ છીએ
તે કેરીની છાલ તો અલ્ટિમેટલી ક્યારે ચાખતા જ નથી. બસ એવી જ રીતે જે માનેલા સુખની પાછળ આપણે દોડીએ છીએ, તેનાથી અટ્રેક્ટ થઈએ છીએ, તે સુખ તો અલ્ટિમેટલી આપણે ક્યારે મેળવતા જ નથી. આ સંસાર એક રમત છે. ખબર જ ન પડી, રમતને રમતમાં ભવોના ભવો વીતી ગયા. પણ રમત રમવાનો પણ છે ને એક સીમિત સમય હોય છે. રમત બાળકને શોભે છે, સમજૂને નથી શોભતી. અને માટે જ આજે આ રમતનો ત્યાગ કરી આ રજો હરણ મેળવવા થન ગણી રહી છું. આજ મારા સંયમ જીવનની શપથ વિધિની શરૂઆત થઈ રહી છે. મારી આ શપથ વિધિ ત્યાર સુધી ચાલશે પ્રભુ, જ્યાર સુધી હું અને તું એકરૂપ ન થઈ જઈએ. ત્યાર સુધીની સાધના એ મારી માટે સંયમ છે ને એ મારી દીક્ષા છે. દીક્ષા એ ભક્ત તરફથી એક એલાન છે, એક ઘોષણા છે કે પ્રભુ, હવે હું તારા માર્ગ પર ચાલવા તૈયાર છું. તોફાનમાં તો તોફાનમાં, મજધારમાં તો મજધારમાં, પણ હવે તારા જેવું થવું છે. અને આ સમય હું તો તૈયાર છું જ, પણ સામે હું કહેવા માંગીશ, હે પરીશો, તમે પણ તૈયાર રહેજો, હું આવી રહી છું. હે પ્રતિકૂળતાઓ, તમે પણ તૈયાર થઈ જજો, હું આવી રહી છું. હે અવગુણો, તમે તૈયાર રહેજો, હું આવી રહી છું. કારણ કે હું એ મારું અસ્તિત્વ નથી, પણ મારા અંદર રહેલા તે પ્રભુ વીર બોલી રહ્યા છે. અને જેના અંદરમાં તે પ્રભુ વીર હોય ને, તેના સામે એક પણ કુવૃત્તિ ટકી નથી શકતી. હે ઉપકારી માતા પિતા, મમ્મી એન્ડ ડેડી, લાસ્ટ ટાઈમ તમને સંબોધન આપી તમારો ઉપકાર વ્યક્ત કરું છું. તમારા જ કારણે આજે હું આ પ્રભુના બારણે છું. જો તમે મારામાં સંસ્કાર ન રોપ્યો હોત ને, તો આજે હું અહીં ન હોત. આપના ઉપકારોને વ્યક્ત તો નહીં કરું, ઋણ ચૂકવી શકીશ નહીં. બસ ક્યાંક હું પણ એક નિમિત્ત બની શકું ને આપના માટે, કે આપના સંયમ માર્ગે આગળ વધો. એ જ ઋણ ચૂકવવાનો અંશ બનશે. દીક્ષા પછી આપ જ્યારે પણ દર્શન કરવા આવો ને, ત્યારે મોક્ષ યાત્રાના દર્શન કેવી રીતે થાય ને, આપણે તે વાત કરશું. ગુરુદેવ ક્યારે કોઈને આવતા રોકતા નથી, પણ હા, તમારી સંસારી વાતોમાં મને લાવીને મને સંસાર દર્શન ક્યારેય નહીં કરાવતા. ગુરુદેવ અમને પણ ક્યારે રોકતા નથી, પણ યાદ રાખજો, જે એકવાર પ્રભુના ગાર્ડનમાં બેસી જાય છે ને, તેને હવે ઉકરડામાં બેસવાનું મન થતું નથી. વાહ! સ્વજનોને મળીશ ખરી, પણ માત્ર સ્વમય થવા માટે અને સ્વમય બનાવવા માટે. તો આપ પણ જ્યારે પણ આવો ને, પોતાનો ટાઈમનો યુઝ અને સાથે મારા ટાઈમનો પણ યુઝ કરવા આવજો, તો આપ સર્વને પણ સમય જરૂરથી આપીશું. આટલું કહી હવે આપ સાથે પણ દરેક સંબંધને, દરેક લાગણીને આજે હું અપાણમ વોસીરામી કરું છું. મને પ્રેમથી હસતા હસતા વિદાય આપજો. Today is the day when 12 daughters are going to get a rebirth. આજે 12 આત્માઓને એક નવો જન્મ મળવા જઈ રહ્યો છે. એક અનેરા આનંદની અનુભૂતિ થઈ રહી છે. સમજ નથી આવતો કયા શબ્દનો ઉપયોગ કરું આપને સમજાવવા માટે કે આ આનંદ શું છે, આ મસ્તી શું છે, આ ઉત્સાહ શું છે. કદાચ શબ્દો છે ને વસ્તુ સ્વરૂપની દિશા તરફ લઈ જવામાં સફળ બની શકે છે, પરંતુ આ આનંદની અનુભૂતિની દશા તરફ કદાપી નહીં. શબ્દો સંખ્યાતા હોય છે, જ્યારે અનુભૂતિ આકાશ અનંત હોય છે. આજની આ સંસાર ત્યાગની ક્ષણે પર સાથે નહીં પણ પરમ સાથે વાત કરવી છે. હે પરમ, આજના દિવસે આપના પાસે એટલા આશીર્વાદ માંગુ છું કે આપ મને એવું સામર્થ્ય આપજો કે આ સંસાર ત્યાગ કર્યા બાદ ક્યારે પણ પાછું વળીને આ સંસારને ન જઉં. આપ મારું વૈરાગ્ય એટલું દ્રઢ બનાવજો કે આ સ્વજનોમાં મને ક્યારે સ્વજન ન દેખાય.
દરેક આત્મા છે અને આત્મા સમાન છે. કોઈ સંબંધ ન રહે તો માત્ર આત્માથી આત્માનો એક સંબંધ. સાથે આ ઘડીએ પોતાની સેલ્ફને, પોતાના સોલને એક ટકોર મારવા માંગીશ કે હે આત્મન, તું આજે આ માર્ગ પર નીકળી રહી છે. જે ભાવ તારા આ ઘડીએ છે, આ ક્ષણે છે, તે જીવનભર ટકાવી રાખજે. ક્યારે પણ પોતાની સેલ્ફની ચિંતા નહીં કરતી. ક્યારે વિચારજે નહીં કે મારાથી આ થશે કે નહીં થાય, કેમ કે તારા ગુરુ તારી સાથે ક્ષણે ક્ષણ હશે. તું વિશ્વાસ તારા પર નહીં લાગતી, પણ આ ગુરુ ભગવંતો પર રાખજે કે તને તારી જ દેવાના છે. ગુરુદેવ, આ ક્ષણે એવી ક્ષણ છે જ્યારે મને મારા યોગનો બી ઉપયોગ કરવાનો મન નથી થઈ રહ્યો. ગુરુદેવ, માત્ર વેશ પરિવર્તન નથી કરવું, હવે વૃત્તિઓનું પરિવર્તન કરવું છે. માટે હું મારા બહુ જ સૂક્ષ્મ અને નાના ભાવ આપની પાસે રજૂ કરવા માંગુ છું. ગુરુદેવ, આ સંયમ જીવન ગ્રહણ કર્યા બાદ હું ક્યારે ભૂલી ના જાઉં ને કે હું આ આત્મા લક્ષ્ય માટે નીકળી છું, આ આત્મા હિત માટે નીકળી છું, આત્મા કલ્યાણ માટે નીકળી છું. એ સતત ને સતત મને યાદ રહે ને, ક્યારે હું પરમાં ભળી ન જાઉં ને. મારા ભાવ છે, જેટલા સમય સુધી આપને યોગ્ય લાગે હું સ્વ સાથે વાત કરું, મૌનપણે. જો આપની આજ્ઞા હોય, જો આપને યોગ્ય લાગે તો મૌન વ્રત ધારણ કરવાના ભાવ રાખું છું. હવે આ પર સાથે નહીં પણ સ્વ સાથે વાત કરવી છે. ગુરુદેવ, આ ક્ષણે હું દરેક સંબંધોને, દરેક સ્વજનોને, દરેક અવગુણોને, આ આખા સંસારને આજે હું અપ્પાણમ વોસિરામી કરું છું. અપ્પાણમ વોસિરામી. આજે આત્માથી તમ સર્વને વોસિરાવું છું, તમ સર્વને વોસિરાવું છું. હર્ષ હર્ષ. અપાણમ વોસિરામે, બધા સાથે બોલીશું. અપાણમ વોસિરામે, અપાણમ વોસિરામે, સંસાર વોસિરામે, અધર્મ વોસિરામે, અવગુણો વોસિરામે, સર્વ પાપ વોસિરામે, 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 અધર્મ વોસિરામે, 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 અપાણમ વોસિરામે. ખણમિત સુખા બહુકાલ દુઃખા, પગામ દુઃખા અણિગામ સુખા. જે ભોગને સુખ માનીએ, અસ્તિત્વ એનું ક્ષણભર રહે, અનંત કાળ દુઃખને સહે, ભોગોમાં જે રમતા રહે. અપ્પાણમ વોસિરામીના આ અદ્ભુત નારા સાથે, એક નાદ સાથે પરમની પ્રીતિ કરવા માટે તૈયાર થયેલી પરિદીદી અને એવા પરિદીદીને હાથે સરસ મજાનું એ શ્રીફળ અંગીકાર કરવાની પુણ્યવંતી પણ. શુભ નામ. અમદાવાદ આવી જાઓ. વાહ. અહીંથી મુમુક્ષુ પરિદીદીના હસ્તે એમના ધર્મપિતા મિતેશભાઈ એના ચરણમાં ઝૂકીને, અલકાબેન અને મિતેશભાઈ ચરણમાં ઝૂકીને, એનો દીકરો પણ છે, એ બધા જ ભાવિકો એ ભાવપૂર્વક આ શ્રીફળને ગ્રહણ કરી રહ્યા છે. આ બાજુ શેઠ ચમનલાલ ઉમેદચંદ પાટડીવાળા પરિવાર, શુભ થાઓ, શ્રેય થાઓ, ઉત્કૃષ્ટ અહોભાવ સાથે આ શ્રીફળ તમારા અંદરમાં વૈરાગ્ય પ્રગટાવે અને તમને સંયમ લેવાના ભાવ જાગે અને આ સંયમ માર્ગ પર તમારા પણ પાવન પગલા પડે. આવી રહ્યા છે નીરજભાઈ. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાનની જય હો, જય હો. અને મનીષભાઈ ઉત્કૃષ્ટ અહોભાવ સાથે એ પણ ગ્રહણ કરી રહ્યા છે.
આ શ્રીફળ તમારા માટે શ્રીમય બને, તમારી ભાવોની ભક્તિની ભરતી થાય, એ જ મંગલ કામના સાથે આવી રહ્યા છે મુમુક્ષુ અમદાવાદની દીકરી પ્રિયલ બેલાણી. गुरु कृपा हुई, धन्य भाग है हमारा, वेलकम करते हैं दीक्षार्थी आपका. गुरुवर से इतना पाया है, आपको क्या दे पाएंगे, यही देते हैं कि काबिल बनकर जैनिज्म को जग भर में फैलाएंगे, काबिल बनकर जैनिज्म को देश भर में फैलाएंगे. વાહ ભાઈ, એકવાર અમારી નાનકડી વિભા માટે હા એકવાર અનુમોદના થાય. छोटी सी ये लड़की, छोटी सी बच्ची, आपने देखा सुबह से लेकर जो भाव अपने रजू करती है, प्रदर्शित करती है. एक बार दोनों हाथ ऊपर करके हमारी विवाह के लिए भी हर्ष हर्ष. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી પૂજ્ય ગુરુ ભગવંતો એવં સર્વ મહાસતીજીને મારા ભાવપૂર્વક વંદન. આપ સર્વેને મારા જય જિનેન્દ્ર. એક આત્માના વૈરાગ્યની ક્ષણ અનેકોને વૈરાગ્યના ભાવ જગાડતા હોય છે. જ્યારે કોઈ આત્મા એ પ્રવજ્યાના પંથ પર પ્રસ્થાન કરતો હોય છે ને, ત્યારે અનેકોના હૃદયમાં એ વૈરાગ્યના બીજને રોપતો હોય છે. 22મા તીર્થંકર પરમાત્મા નેમિનાથ પ્રભુ, તેમના એ વૈરાગ્યની ક્ષણનું એક પેઇન્ટિંગ એ પ્રભુ પાર્શ્વ પ્રભુએ જોયું અને તેમનામાં પણ વૈરાગ્યના ભાવ જાગ્યા અને તેમની આ મોક્ષ યાત્રાની શરૂઆત થઈ. પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં ઇન ધ યર ઓફ 2016 8 મુમુક્ષુની દીક્ષામાં હું પણ આપ સૌની જેમ આ ઓડિયન્સમાં બેઠી હતી. અને આજે મારી આત્મયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. એ પરમાત્માના માર્ગ પર મારી મોક્ષ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આજે હું ઉપકાર માનીશ અમારા માતા પિતાનો કે જેમણે મારા દેહને જન્મ આપ્યો, પણ જ્યારે આ પ્રિયલ રૂપે આજે જ્યારે મારી અંતિમ વિદાયની ક્ષણો છે ને, ત્યારે હું આપને એટલું કહેવા માંગીશ કે પરમાત્માએ કહ્યું છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. સ્વયં પરમાત્માએ કહ્યું છે કે જે ધર્મની રક્ષા કરે છે ને, ધર્મ તેની રક્ષા કરે છે. જ્યારે કોઈ એક આત્મા આ પ્રવજ્યા અંગીકાર કરે છે, આ એક આત્મા જ્યારે ધર્મની રક્ષા માટે આ સંયમ અંગીકાર કરે છે ને, ત્યારે તે આત્મા તો તરી જ જતો હોય છે, પણ તેની સાથે તેનો પૂરો પરિવાર પણ તરી જતો હોય છે. પણ હું આજે આપને એટલું કહીશ કે મારામાં આજે જો આ સંસ્કાર આવ્યા હોય ને, મારામાં આપના જે ગુણો આવ્યા હોય ને, ગુરુદેવ હંમેશા મને એક વાત કહેતા હોય છે કે પ્રિયલ એકદમ સરળ છે, એકદમ નિર્દોષ છે, એકદમ રૂજુ છે. પણ ગુરુદેવ આજે જો એ મારા ગુણો છે ને, તો એનો ઉપકાર છે મારા માતા પિતાનો. કારણ કે તેમની સરળતા, તેમની નિર્દોષતા અને તેમની નિખાલસતા આજે મારામાં આવી છે. અને તેમના આપેલા એ જ સંસ્કાર મને સિદ્ધત્વ સુધી લઈ જશે, મને સિદ્ધત્વ સુધી લઈ જશે. આજે હું ઉપકાર માનીશ એ અંતરિક્ષમાં બિરાજમાન દિવ્ય આત્માઓ, સર્વ ગુરુ ભગવંતો કે જેઓ અત્યારે અંતરિક્ષમાં બિરાજમાન છે, તેમને આજે હું પ્રાર્થના કરું છું, હું વિનંતી કરું છું કે આજે જ્યારે હું આપના સંયમ જીવન પર પાપા પગલી કરવા જઈ રહી છું ને, ત્યારે આજે હું આપને પ્રાર્થના કરું છું કે આજની મારી આ મહાવિનિષ્ક્રમણની યાત્રા એટલે એક એવી યાત્રા કે જેની શરૂઆત થાય અને જ્યાંથી ફરી ક્યારે પાછા ના ફરવું પડે. આજે જ્યારે હું સર્વસ્વ સંસાર એટલે કે જ્યારથી મારો આત્મા હતો ને, ત્યારથી લઈને ક્ષણે ક્ષણે આ આત્માએ કર્મ અને પાપોનો બંધ કર્યો છે. આજે જ્યારે હું આ સંસારથી વિદાય લેવા જઈ રહી છું ને, ત્યારે મારા આત્માથી એ કરેલા સર્વ પાપો,
કરેલા એ સર્વ સંબંધો અને સર્વ સંસારનો આજે પરિત્યાગ કરવા જઈ રહી છું. આ મારા આત્માથી તેને વોસીરાવી રહી છું. આજે મારી આ ઉપકારની ક્ષણોમાં હું યાદ કરીશ પૂજ્ય ગુરુદેવ આપને. જો આજે મારી આ લાઈફમાં જો ક્ષણ આવ્યું હોય ને તો એના હકદાર આપ જ છો ગુરુદેવ. ક્યારેક કોઈ વ્યક્તિ ડૂબતું હોય ને તો એને જ્યારે ડૂબતું હોય ને ત્યારે એને કોઈ હાથ આપીને બચાવે ને તો એને બહુ જ સારું ફીલ થાય કે એને કોઈએ ડૂબતા બચાવ્યા. એમ ગુરુદેવનો ઉપકાર છે કે તેમણે મને આ સંસારમાંથી ડૂબતા બચાવ્યા. હું તો ડૂબી રહી હતી પણ આપે આપનો હાથ આપીને મને ઉગારી છે. આપે આપનો હાથ આપીને ઉગારી છે. તો આ ઉપકાર તો હું આપનો ભૂલી જ ના શકું. ગુરુદેવ, જ્યારે હું નાની હતી ને ત્યારે હું ડેલી દેરાસરમાં પૂજા કરવા જતી અને જ્યારે હું પરમાત્માના એ આંગી કરતા હોય ને ત્યારે મસ્તક પર હું ડેલી છે ને એ મુકુટ પહેરાવતી. જ્યારે હું મુકુટ પહેરાવતી ને ત્યારે હંમેશા એક ભાવ રાખતી કે ક્યારેક હું પણ પરમાત્મા આપના એ સરનો તાજ બનું. અને જ્યારે આજે મારા મસ્તક પર મુકુટ પહેરાવાઈ રહ્યો હતો ને ત્યારે મને અંદરમાં એક જ ભાવ હતા કે હું પણ આપના એ મસ્તકનો તાજ બનું, આ જીન શાસનનો તાજ બનું અને સર્વત્ર આ જીન શાસનની પ્રભાવના કરી શકું. ગુરુદેવ, મારાથી આપની 2 યર્સમાં કાંઈ પણ અવિનય અને અશાતના થયો હોય ને તો આજે હું હૃદયથી ખમાઉં છું. આપ મને આશીર્વાદ આપજો કે મારા આ પૂરા સંયમ જીવનમાં ક્યારેય હું આપની અસાધના અને અવિનય ન કરું, જેથી આ ભવે મને ભગવાન તો ન મળ્યા પણ આપનો યોગ થયો. એના ઉપકાર માટે હું ક્યારેય આપની અસાધના ન કરું. બસ ગુરુદેવ, જ્યારે એક એક મુમુક્ષુ અહીંયાથી વિદાય લઈ રહ્યા હતા ને મારા આંખમાં આંસુ હતા કે તેમની વિદાય થઈ રહી છે અને હજી હું અહીંયા છું. તે લોકો જઈ રહ્યા છે અને હું હજી અહીંયા છું. ગુરુદેવ, હવે રાહ નહીં જોડાવતા. અમારી વિદાય હંમેશાની માટે વિજય બને, મારી વિજય બને. પ્રભુ નેમનાથ જેવું મારું વૈરાગ્ય હોય અને પ્રભુ પાર્શ્વ જેવું મારો આ પુણ્યવંતો પંથ હોય અને પ્રભુ વીરની જેમ, મહાવીરની જેમ એ શૂરવીર બનીને હું આ સંયમ જીવનને અંગીકાર કરું ને બસ એ જ ભાવ છે. પ્રયાણ કરાવો ગુરુદેવ, પ્રયાણ કરાવો. અમદાવાદની આ દીકરી, બાવનગામ ભાવસાર સમાજની દીકરી, ભાવસાર સમાજમાંથી પહેલી વાર ગોંડલ સંપ્રદાયની અંદર એક આત્મા પ્રવેશ કરી રહ્યો છે. જ્યારે આ અનેરો અવસર અમને પણ તમને વહેલી જ વિદાય આપવી છે. હાર્દિકભાઈ. ચાલો પુણ્યશાલીઓ, અમદાવાદની આ દીકરી જ્યારે સદગુરુના ચેડોમાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે, શૂન્ય બનીને ખરા શિષ્યત્વને પામશે એવી અમારી આ દાલકી દીકરી. શુભ નામ. જેમણે વિજય તિલકનો લાભ લીધેલો છે આ મુમુક્ષુ કુમારી પ્રિયલનો, એવા ભાયણી પરિવાર શુભ થાઓ, શ્રેય થાઓ, મંગલ થાઓ, કલ્યાણ થાઓ, ઉત્તમ થાઓ, સર્વોત્તમ થાઓ. આ શ્રીફળ ધારણ કરીને તમારા હૃદયમાં પણ માતાના પંથે, ભાઈના પંથે અને દીકરીના પંથે જવાનું મન થાય ને એવા મારા મંગલ આશીર્વાદ. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. મુમુક્ષુ પરી અને મુમુક્ષુ પ્રિયલ બે નામવાળા છે અને બંને ની વિદાય શ્વેત વસ્ત્ર ધારણ થશે, પ્રભુનો વેશ ધારણ કરવાનો એ અપૂર્વ અવસર આવશે. ન જાણે ક્યાં ભવની અંદર એ તક મળી હોય કે ન મળી હોય અને એ સમયે કદાચ સમજાયો કે ન સમજાયો. આજ આ વેશ એવી ધારણ કરવો જ, આ કેશ એવી રીતે ઉતારવા છે કે હવે પછી વારંવાર આ સ્ટોરી રિપીટ ન થાય. આવો માતા પિતા,
આપી દો વિદાય શુભેચ્છા. આજ ખોળો મળશે, ખોળામાં સુડા મળશે. કાલથી તો ઉપાસ્યના ખૂણામાં માત્ર ને માત્ર સ્વાધ્યાય કરતી જોવા મળશે. આજ માના ખોળામાં, પણ આવતીકાલથી ઉપાસ્યના ખૂણામાં માત્ર સ્વાધ્યાય કરતા. ન કોઈ સાથે વાત, ન કોઈ સાથે ચિત્ત, કરવી છે પોતાની સાથે વાત. એવી હશે તમારી આ પ્રિય ને પ્રિયલ. એ સમય કદી ના મમ્મી ભૂલાતો, એ સમય કદી ના મમ્મી ભૂલાતો. મને યાદ આવતી તારી ગમતી વાતો, મને યાદ આવતી તારી ગમતી વાતો. છું હું તારામાં, છે તું મારામાં, સંગાથે વહેશું જીવન ધારામાં. જવારી વારી તું દુનિયા મારી, તું સૌથી સારી ઓ મમ્મી મારી. તું સૌથી સારી, તું મમ્મી મારી, તું સૌથી પ્યારી, તું મમ્મી મારી. એ દિવસ કદી ના મમ્મી ભૂલાતો, એ દિવસ કદી ના પપ્પા ભૂલાતો. મને યાદ આવશે તારી ગમતી વાતો. મને ઊંઘ ના આવે, તું જાગતી રહેતી. હું જમું નહીં તો તું ભૂખી રહેતી. મને ઊંઘ ના આવે, તું જાગતી રહેતી. હું જમું નહીં તો તું ભૂખી રહેતી. હું રડી પડું તો તારી આંખો છલકે, હું હસી પડું તો તારું મુખડું મલકે. એ સમય કદી ના મમ્મી ભૂલાતો, એ સમય કદી ના મમ્મી ભૂલાતો. મને યાદ આવતી તારી ગમતી વાતો, મને યાદ આવતી પુણ્યશાળીઓ, જેણે કદાચ આ પરીને જન્મ નથી આપ્યો, પણ છતાં આજે હા ધર્મ માતા પિતા બનીને એક જબરદસ્ત લાભ જેમણે લીધો છે, એવા મિતેશભાઈ એનો પરિવાર, એમ કહેવાનું મન થાય જાણે કે મારી કુખે જ આ દીકરીએ જન્મ લીધો હોય અને જે મને છોડીને ચાલી રહી છે. આ ભાવ ભાવતા ધર્મ માતા પિતા, આ બાજુ મારા પ્રિયલ બેન, આખો પરિવાર આંખમાં આંસુ સાથે ચોક્કસ કહેવાનું મન થાય. નાજુક કાયા, નમણો ચહેરો, જાણે ગુલાબનો ગોટો, જાણે ગુલાબનો ગોટો. બેના રે આંસુડાની ધારને, આંસુડાની ધારને આમ ઠોકર ના મરા. વસમી લાગે રે મને તારી આવી દાય. और विजय प्रस्थान की ये पल आ गई है. તમારું આ વિજય પ્રસ્થાન. હવે જાઓ તિલક. સંયમ પથ પર ચાલવા નીકળ્યા જુઓ આ કેવા વીર. વાહ, વર્ષદાન આપો મુમુક્ષુ પ્રિયનાથમાં. યસ, મુમુક્ષુ પરિનાથમાં. સંયમ પથ પર ચાલવા નીકળ્યા જુઓ આ કેવા વીર. જે પથ પર ચાલીને બન્યા વર્ધમાન મહાવીર. વાહ. સંયમ પથ પર ચાલવા નીકળ્યા અને જુઓ આ કેવા વીર. વિજય પ્રસ્થાન શુભ થાઓ, શ્રેય થાઓ. ચાલો સર્વ ગુરુ ભગવંતોના ઓમ. તમારા પર આશીર્વાદ વરસે. તમારું પ્રસ્થાન શુભ થાઓ, મંગલ થાઓ, શ્રેય થાઓ, કલ્યાણ થાઓ.
વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, તારો પંથ સદા ઉજમાલ બને, તારો પંથ સદા ઉજમાળ બને. વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન, વિજય પ્રસ્થાન. ચાલ્યા રે વૈરાગી, વૈરાગી ચાલ્યા, ચાલ્યા વૈરાગી, વૈરાગી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહતે સંયમ હેતુ હોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. आ रही है राजस्थान वाघोल की ये बेटी और पार्ला के ये ज्वेलर्स की बेटी मां सुमित्रा और पिता ललित सोलंकी की बेटी, जिन्होंने 24 करके दीक्षा की अनुमोदना की है. ऐसे दादाजी रिखत जी जरा खड़े हो जाओ एक बार. 24 करके अपनी इस लाडली की दीक्षा अनुमोदना की है. तपस्या करने वाले को धन्यवाद. आओ एक हो जाए मिलकर कदम बढ़ाए, एक से एक मिले हो तो 12, एक से एक मिले तो हो 12. गुरु कृपा की छाई बाहर, गुरु कृपा की छाई बाहर, पाए मोक्ष मंजार. आओ एक हो जाए मिलकर कदम बढ़ाए, आओ एक हो जाए मिलकर कदम बढ़ाए. अपने भाव व्यक्त करेंगी हमारी मुमुक्षु श्री दिव्या बेन. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. ઉપકારી ગુરુ ભગવંતો તથા મહાસતીજીઓને મારા ભાવપૂર્વક વંદન. આપ સર્વને મારા જય જિનેન્દ્ર. પ્રભુ, આ ક્ષણ આપ મને આપશો એવું એવું આજે આપ મારા ઉપર ઉપકાર કર્યો છે, જેનું ઋણ પ્રભુ હું ક્યારે ચૂકવી નહીં શકું. આજે આજે મારા હાથ પગ તો ધ્રુજી જ રહ્યા છે પ્રભુ, પણ આજે મારી આત્મા થનગની રહી છે પ્રભુ. આજે મારો ગળો તો સુકાઈ ગયો છે, પણ પ્રભુ મારી આત્મા અનાદિકાળથી સુકાઈ ગઈ હતી, અને આજે એ તક આવી છે કે હું મારા સંયમના રંગથી એને રંગાવી દઉં. પ્રભુ, તમારા કૃપાથી થઈ છે પ્રભુ, તમારા કૃપાથી થઈ છે. 13 ફેબ્રુઆરી 2014 ની એ રાત, જ્યારે આખી રાત હું સૂઈ ન શકી, આખી રાત માત્ર ને માત્ર એક અફસોસ હતો કે પ્રભુ હું રહી ગઈ છું. પ્રભુ મને તારો, પ્રભુ મને ઉગારો. પ્રભુ, જો મારી એ તડપ મને આજે અહીંયા લાવી શકે તો પ્રભુ આજે માત્ર એક વિનંતી છે કે પ્રભુ એવી તડપ જગાડો, આજે એવા સંયમના ભાવ મારામાં રોપાવો પ્રભુ, કે પ્રભુ જલ્દીથી જલ્દી હું તમારા પાસે પહોંચી જાઉં.
એવી તડપ મારામાં જગાડો પ્રભુ, એવી તડપ મારામાં જગાડો પ્રભુ. મને આજે પણ યાદ છે એ દિવસ, એ હર દિવસ જ્યારે હું તમારી પૂજા કરતી, તમારા મસ્તક ઉપર હું મારી નાનકડી આંગળીથી પૂજા કરતી પ્રભુ. પણ ત્યારે પણ પ્રભુ હું માત્ર એ જ પ્રાર્થના કરતી કે પ્રભુ હું તો તમારી પૂજા કરું જ છું, તમે મારું વિજય તિલક કરવા ક્યારે પધારશો પ્રભુ, તમે મારો વિજય તિલક ક્યારે કરશો. અને આજે આજે એ તક આવી ગઈ, આજે એ ક્ષણ આવી ગઈ છે જ્યારે જેમ તમે વિજય તિલક કર્યું હતું પ્રભુ, આજ મારું પણ એવી જ રીતે ઈ વિજય તિલક થવાનું છે, ઈ પ્રયાણ થવાનું છે જે તમારું પ્રયાણ થયું હતું. गुरुदेव, आज तक कॉलेज से बोलो कि घर तक हमेशा मैं आपके पास भाग कर आई हूँ कि गुरुदेव के पास जाना है, पर आज पहली बार गुरुदेव, आज पहली बार मैं आपसे विपरीत दिशा में भागूंगी, सिर्फ और सिर्फ आपके जैसे बनने के लिए. ગુરુદેવ, કાલે મારા હાથમાં મારો આધાર કાર્ડ આવી ગયો, પણ આધાર કાર્ડ માટે મારો ફોટો હતો, દિવ્યા લલિત સોલંકી નોમ હતો, 12 જૂન 1993 ડેટ બર્થ હતી. પણ આજથી વન આધારનો કોઈ આધાર નહીં રહેલા, આજથી દિવ્યા લલિત સોલંકીનો કોઈ નોમ નહીં રહેલા. આજથી આપણો શંકેશ્વર પાર્શ્વનાથ સોલંકી પરિવારમાં મારો કોઈ આધાર નહીં રહેલા. આજથી માત્ર સિર્ફ સંસાર જ નહીં પણ હર સ્વજનોને, હર સંસારી વૃત્તિઓને मैं આજથી અપાણમ वो सिरामी करूँ रही हूँ, अपाणम वो सिरामी करूँ रही हूँ. एक गुलाब वेनी, एक गुलाब जदि बहुत सारा फूल रा वचमा वेनी तो मनी सुवास कदी नहीं आवे, पण वो इस गुलाब जदि हैंग फूल थी अलग वही जाए नहीं पण डबरा मनी सुवास पसरवा लागे. दादाजी, आज तक आपरी बेटी आपरा हाथे हती, आपरा परिवार में हती, पण आज थी वो गुलाब हर फूल थी अलग वह रही हो, जस्ट क्योंकि मारे मारी आत्म सुवास ने हैंग जगह पसारनी है, प्रभु रा वे भाव हैंगो तक पहुंचावना है. संयम जीवन मारे अनावास्ते अंगीकार करनो है क्योंकि मैं मारो आत्म कल्याण करनो चाहूँ जो शायद आप हाथे नहीं वही सकते. हमेशा गुरुदेव ने हम लोग को ऐसा सिखाया है कि तुम्हारे पास सिर्फ और सिर्फ 40-50 इयर्स है जिसमें तुम अपने संसारी वृत्तियों को डिलीट कर सको, अपने अनादि काल के संस्कारों को डिलीट कर सको. और इसीलिए आज मुझे एक भी क्षण मुझे वेस्ट नहीं करना, क्योंकि आज से ही मेरा हर प्रयास ऐसा ही होगा कि मुझे मेरे हर संस्कारों को, हर अनादिकाल के बैड संस्कारों को मुझे सिर्फ और सिर्फ डिलीट करना है. आज मैं राह तो देख रही हूँ कि कब मेरा संयम जीवन में अंगीकार होगा, पर उससे कहीं ज्यादा मैं राह देख रही हूँ कि कब मैं पल पल, क्षण क्षण संयम जीवन का एहसास करूँगी. मैं राह तो देख रही हूँ कि कब करेमी बनते का पाठ में पढ़ूंगी और सर्ववृत्ति पचकाण में अंगीकार करूंगी, पर उससे कहीं ज्यादा मैं राह देख रही हूँ कि कब मैं अपने अनादिकाल के संस्कारों को डिलीट करूंगी. मैं राह तो देख रही हूँ कि कब संयम में मेरा जन्म होगा, पर उससे कहीं ज्यादा मैं राह देख रही हूँ कि कब मैं ये जन्म मरण के फेरे को तोड़कर प्रभु के साथ एक मेघ हो जाओगी. गुरुदेव, आज मात्र એટલી જ કૃપા વરસાવો કે જેવું સંયમ આપનું છે એવું જ સંયમ મારું પણ હોજો. મારામાં સંયમના એવા પ્રક્ષાપ કરો,
એવા આપના ભાવ પ્રક્ષાપ કરો પ્રભુ કે હું જેવા ભાવ આજે મારા છે એવા જ ભાવ મારા જીવનના અંત સમય પણ હોય એવી હું ભાવના ભાવ છું ગુરુદેવ. ઉપકાર માનીશ માતા પિતાનો, જેમને મને આજ્ઞા આપી આ જીવન જીવવા માટે, આ તક આપી કે હું આવું કરી શકું. થેન્ક યુ માતા પિતા. જય જય માતા. हर्ष हर्ष मिले हो गुरु हमको ये भाग्य हमारा है शिष्य तेरा होना एहसास ही न्यारा है मिले हो गुरु हमको ये भाग्य हमारा है शिष्य तेरा होना एहसास ही न्यारा है. और ऐसे दिव्या दीदी और उनके कर कमल से श्रीफल को अंगीकार करना है. खूब खूब बहुत अंतकर से अनुमोदना परिवार की. शुभ नाम भंडारी परिवार. दादाजी के ससुराल वाले, वाह, दादाजी के ससुराल वाले. दादाजी की पोती जब प्रवज्ञापन पर जा रही है, उनका उमंग देखो, उनका उल्लास देखो, उनका भाव देखो. दिव्या के हाथ से आपको ये श्रीफल नहीं मिल रहा, ये वर्षित दान मिल रहा है. वाह. पूरा परिवार उस मुमुक्षु के चरणों में नतमस्तक होने रहा है. यादें 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 यादें. शुभ थाओ, श्रेय थाओ, मंगल थाओ, कल्याण थाओ. अब दिव्या लास्ट टाइम अपनी माँ की गोद में, कि गोद में सुलाती थी दूध भी पिलाती थी जागती थी मेरे लिए रात रात भर. मैया तेरे कर्ज को चुकाना है तुझको प्रभु माना है. मैया तेरे कर्ज को चुकाना है तुझको प्रभु माना है. अरे पापा मेरे प्यारे हैं जग में सबसे न्यारे हैं मांगा मैंने जो भी सब कुछ उन्हें दिया. मगर अब जिंदगी भर तुम्हें हंसाना है जिंदगी भर तुम्हें हंसाना है तुमको प्रभु माना है तुमको प्रभु माना है. जिन्होंने एक नहीं दो नहीं मगर 3-3 दिन का 24 अट्ठम किया है, ऐसे दादाजी, एक बार दादाजी भी अपनी बिटिया के साथ अपने भाव को यहाँ पे रजू करते प्रदर्शित करते हैं. वीर माता ने चरणे वंदन वीर पिता ना चरणे वंदन महात्याग करीने जेणे तोळ्या छे भवना बंधन महात्याग करीने जेणे तोळ्या छे भवना बंधन. और विजय प्रस्थान के पल आ जाओ तिलक लगाने के लिए दादाजी. कुछ पलों में ये चोला बदल जाएगा सारा श्रृंगार तन से उतर जाएगा उतर जाएगा. कुछ पलों में ये चोला बदल जाएगा.
विजयी प्रस्थान के लिए मुमुक्षु दिव्या हो गई तैयार। लास्ट वर्षदान। तुम हो हम सबकी आंखों का तारा, आत्म यात्रा पे निकली हो जब तुम, मिल जाए तुमको मुक्ति किनारा। आ जाओ दिव्या विजय प्रस्थान। शुभ थाओ, श्रेय थाओ, थारो मार्ग प्रशस्त हो, थारी भावना परिपूर्ण हो। जिस लक्ष्य के साथ संयम मार्ग को स्वीकार रही है, वही लक्ष्य जीवन के हर श्वास में रहे। प्रभु के पंथ को ग्रहण करके प्रभु जैसा बनने के तेरे भाव परिपूर्ण हो। शुभ थाओ, सही थाओ, मंगल थाओ, कल्याण थाओ। विजय प्रस्थान, विजय प्रस्थान। जय जय हो जो मंगल हो जो, 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 जय जय हो जो मंगल हो जो। अपूर्व अवसर एवो क्यारे आवशे, आत्मस्थिरता प्राण संक्षिप्त योगनी, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે। અને મુમુક્ષુ માં સ્મિતા અને ભૂપેનભાઈની એકની એક, ન કોઈ ભાઈ ન કોઈ બેન, જીવનનો એકનો એક સહારો જેમણે આજ્ઞા આપીને ધન્ય બન્યા છે, એવા ધન્ય માતા પિતાને જુઓ, વહેતી આંખ છે। ચાલો। શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન। ઉપકારી સર્વ ગુરુ ભગવંતો એવા મહાસતીજીઓના ચરણોમાં ભાવપૂર્વક વંદન। એક એક ખુરશીઓ ખાલી થતી જાય છે, કારણ કે આજથી શરૂઆત થઈ રહી છે, આજથી પ્રારંભ થઈ રહ્યો છે, આજથી પ્રયાણ થઈ રહ્યો છે એ યાત્રાનો, જે યાત્રામાં શરૂઆત તો કદાચ ઓછા સંખ્યાથી છે, પણ અંત તો અનંત સાથે છે। એક એવી યાત્રા જેનો માર્ગ સ્વયં મારા પ્રભુ મને દેખાડવાના છે, એક એવી યાત્રા જેમાં સંપૂર્ણપણે મારો પૂર્ણ વિરામ થવાનો છે, અને એ છે આ આત્મયાત્રા। A journey begins to end my existence, જ્યાં સૃષ્ટિમાં દરેક જીવ કંઈક મેળવવા માટે પોતાના જીવનનું શરૂઆત કરે છે, ત્યાં હું બધું જ છોડવા માટે એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છું। કારણ કે જગતના દરેક જીવ ક્ષણિક દેખાતા સુખને અનંત કાળ સુધી ગોતી રહ્યો છે, અને હું અનુભવાતા તે અનંત સુખને મેળવવા માટે તત્પર ઊભી છું। એક સંસારી તે માત્ર ને માત્ર પોતાની જીદ પૂરી કરવા મહેનત કરે છે, જ્યારે એક સંયમી તે માત્ર ને માત્ર પ્રભુની જીદ પૂરી કરવા માટે હર વખતે હાજરા હજુર ઊભો હોય છે। બસ
હવે થોડીક જ ક્ષણોમાં મારી શરૂઆત થઈ રહી છે, ત્યારે ભાવના ભાવું છું પ્રભુ કે આ સંયમ જીવન, સંયમ ગ્રહણ કરવાની ક્ષણો મારી અંતિમ ક્ષણો હોય. પરંતુ જો મારો પુનર્જન્મ થતો હોય ને તો પ્રભુ તમે મને પ્રત્યક્ષ તો મળજો જ, પણ એનાથી પણ વધારે, એનાથી પણ વિશેષ પ્રભુ આપની સમજ મને મળતી રહે. કારણ કે પ્રભુ તમે તો મને અનાદિકાળ સુધી મળ્યા તો હતા, પણ તમે પ્રભુ છો તે સમજ કદાચ ન હતી, માટે આજે હું અહીંયા ઊભી છું. હે પ્રભુ, આપ મળ્યા, આપની જો સમજ સાથે મળે ને તો મારો તે ભાવ સાર્થક થઈ જશે. ઘરની એકની એક દીકરી આ કાળમાં પણ પોતાના માતા પિતા માટે દીકરો બની જતી હોય છે. માટે સ્મિતાબેન અને ભૂપેનભાઈ, આ દીકરાની જે રિસ્પોન્સિબિલિટી હતી ને તે આજથી, આ ક્ષણથી પૂજ્ય ગુરુદેવને હું અર્પણ કરી રહી છું. કારણ કે હું જ્યારે સંપૂર્ણપણે વિલીન થવા જઈ રહી છું, સંપૂર્ણપણે સમર્પણ થવા જઈ રહી છું, ત્યારે મારી પોતાની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. જ્યારે મારી રિસ્પોન્સિબિલિટી પોતે ગુરુદેવ લેવાના છે, ત્યારે મને પૂરેપૂરી ખાતરી છે કે મારા કરતાં લાખ ગણા વધારે આપની રિસ્પોન્સિબિલિટી, આપના આત્માની કેર તે જરૂર કરશે. ગુરુદેવ 2009 થી લઈને અત્યાર સુધી જેટલી પણ વાર મેં આપના દર્શન કર્યા ને એમાં મેં માત્ર ને માત્ર આપના રગ રગમાં વહેતી તે જીન શાસન મિત્રની ઉત્કૃષ્ટ સદભાવનાના મેં દર્શન કર્યા છે. પ્રભુ ગુરુદેવ ભંતે શું કહું ખબર નથી, પણ મારા રગ રગમાં પણ આપના જેવી તે સંયમ જીવન, આ જીન શાસન માટેનું કંઈક કરી શકું, આ જીન શાસનની હું લાયક થઈ શકું, આ જીન શાસન પણ મારા રગ રગમાં વહે ને મારા હૃદયમાં માત્ર ને માત્ર આ જીન શાસન રહે ને તેવી કૃપા વરસાવજો પ્રભુ, તેવી કૃપા વરસાવજો. અને અંતમાં મારા વિદાયની ક્ષણોમાં હું માત્ર એટલું જ કહેવા માંગુ છું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું આજે બનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું હમણાં બનું, આ પાપમય સંસાર છોડી હું શ્રમણ આ ક્ષણે બનું પ્રભુ, હું શ્રમણ આ ક્ષણે બનું. મમ મુંડાવેહ મમ પૌવાવેહ મમ વેશમ સમપેહના. શુભ નામ. દેસાઈ પરિવાર, સેકન્ડ દેસાઈ પરિવાર 2, રૂપાણી પરિવાર, મોદી પરિવાર, રેખાબેન, પ્રબોધભાઈ અને અનિલભાઈ શેઠ. શુભ થાવ, શ્રેય થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ, તમારા ભાવ પ્રશસ્ત થાવ, સંયમ સિફળ તમારી અંદરમાં સંયમ ભાવ પ્રગટ કરાવો. તપની આરાધના ચાલી રહી છે એમ ચારિત્રની આરાધનાના ભાવ પ્રગટ થાવ. મોદી પરિવાર પધારો. મોદી પરિવાર આગળ પધારો. શુભ થાવ. જે ભાવથી તમે સેવા કરો છો એ ભાવ તમારા સુદૃઢ થાવ. આવો રેખાબેન, પ્રબોધભાઈ. શુભ થાવ. હેત એ છોટી सी बालिका एक बार છેલ્લી વાર પગે લાગી લે. અરે દીકરી અમને તું છોડીને ચાલી, દીકરી અમને તું છોડીને ચાલી,
અરે તારા વિના ઘર થાશે ખાલી, તારા વિના ઘર થાશે ખાલી, કે વાટ જોશું અમે રોજ બારણે, વાટ જોશું અમે રોજ બારણે. માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે, લક્ષ્મી પધાર્યા મારા આંગણે, કે ખુશી હર પલ જીવનમાં તારા કારણે, ખુશી હર પલ જીવનમાં તારા કારણે. માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે, માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે. અરે દીકરી મારી પ્રાણથી પ્યારી, દીકરી મારી ફૂલની ક્યારી, કે હું તો હેતે ઝૂલાવું તને પારણે, હું તો હેતે ઝૂલાવું તને પારણે. માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે, આંગણે, લક્ષ્મી પધાર્યા મારા આંગણે. ચાલો અને એવી માના પ્રેમને, પિતાના પ્યારને છોડીને તરછોડીને દીકરી જઈ રહી છે હંમેશા માટે પ્રભુના પંથે. મારો પ્રીતમ પરમેશ્વર, મારો પ્રીતમ પરમેશ્વર. અને એટલા જ માટે અંતિમ વાર આ વિશે સદગુરુના ચરણોમાં પોતાની ભક્તિ, પોતાની વંદનાને અર્પણ કરી રહી છે મુમુક્ષુ હિત દીદી. વિજય તિલક, અજાવ શેઠ પરિવાર. અંતિમ વાર લલાટે વિજય તિલકની આ પુણ્યવંતી ક્ષણ, જ્યાં દીકરી મોહરાજાની સામે તારો હંમેશના માટે વિજય હોવ. ડગલીને પગલે ક્યાંક 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 એના એ શસ્ત્રો ઉગામશે, પણ એ વખતે તારી પાસે સમર્પણનું શસ્ત્ર હશે, શૌર્ય હશે, અહોભાવનું અંજન આંખે આંજ્યું હશે. તારો ક્યારેય પણ પરાજય ન થાય એવા ભાવ સાથે પ્રભુએ બતાવેલા રાજમાર્ગ ઉપર, રાજપથ ઉપર જનાર એ ભવ્યાત્માને, મોક્ષાત્માને આપણે વિદાય આપીએ. શુભ થાઓ, તમારું પ્રસ્થાન મંગલ થાઓ. દાદા ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબ તમારી ઉપર એવી કૃપા વરસાવે કે તમારું આ વિજય પ્રસ્થાન મંગલમય થાઓ, કલ્યાણમય થાઓ, ઉત્તમ થાઓ, સર્વોત્તમ થાઓ. જે ઉત્કૃષ્ટ ભાવથી જે વિરાંગના બનીને આ પ્રયાણ થઈ રહ્યું છે એ અંતે સિદ્ધિની વિજયમાળાને પ્રાપ્ત કરે એવા મંગલ આશીર્વાદ સાથે શુભ થાઓ. તને વંદન અમારા, તને વંદન અમારા, ઓ મનને જીતનારા. તને વંદન અમારા, તને વંદન અમારા, તને વંદન અમારા, ઓ મનને જીતનારા. તને વંદન અમારા, રાજપથ પર જનારા. તને વંદન અમારા, રાજપથ પર જનારા. તને વંદન અમારા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, સંયમના હેતુથી યોગ પ્રવર્તના, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અને હવે જેઓ ખાસ દિલ્હીથી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે, જેમણે દેશ પરદેશની અંદર ક્યાંક ને ક્યાંક નમોકાર મંત્રનું સ્મરણ કરાવીને અનેક લોકોના મુખ પર, અજૈન હોય કે જૈન હોય, એના મુખ પર નમસ્કાર મંત્ર અભિવ્યક્ત કરાવ્યો છે. એવા અમારા આત્મીય લોકેશ મુનિજી મહારાજ એ પોતાના ભાવ ફરમાવી રહ્યા છે. आज का ये अनुशासित दीक्षा समारोह જ્યારે
બાર દીક્ષાઓ એક જ સાથે સંયમના માર્ગે પ્રસ્થાન જે મુમુક્ષુ કરી રહ્યા છે, અને જૈન ભાગવતી દીક્ષા એટલે કે મોમના દાંતોથી લોખંડના ચણાને ચબાવવાનું એ કામ, ખરેખર એ બધા જ દીક્ષાર્થી બહેનો એ તો અભિનંદનના પાત્ર છે જ, પણ આ અવસરે હું ગુરુદેવ નમ્ર મુનિનો અભિનંદન એટલા માટે કરવા માંગુ છું કે એક સાથે એક દર્જન દીક્ષાઓ આપે, ખાલી એટલે જ નહીં, પૂર્ણ યૌવન અવસ્થામાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત આજના આ ભૌતિકતાવાદી યુગમાં, આ ઇન્ટરનેટના યુગમાં કોલેજમાં ભણેલી ગણેલી યુવતીઓને દીક્ષા માટે તૈયાર કરવું એ અનેરું કામ છે, ને એ અનેરો કામ માટે હું દિલ્હીથી એમને અભિનંદન પાઠવવા માટે હું એકલો જ નહીં, સ્થાનકવાસી સમાજના વડીલ ભાઈ સુભાષજી ધર્મી પત્નીની સાથે ઉપસ્થિત છે, અને હું એમને અભિનંદન આપું છું. આજના દીક્ષા મહોત્સવમાં આપણા એક મુમુક્ષુ બેન હતા, પ્રફુલ્લાબેન. ક્યારેક મનમાં આવતું હશે કે ભાવાવેશમાં આ નમ્ર મુનિ તો જાદુગર છે, બાજીગર છે, અને બધાને પ્રેરિત કરી દે. પણ આજનો દીક્ષા મહોત્સવ આ વાતનો પ્રત્યુત્તર પણ છે કે જેમની દીકરી 2 વર્ષ પહેલા દીક્ષિત થઈ ગઈ, જે 100% સેટિસ્ફાઈડ ન હોય તો પોતાની માને તો કાનમાં કહી જ દે કે માં હું તો ફસાઈ ગઈ, હવે તારે અહીં નહીં આવવાનું. બંધુઓ અને બહેનો, તમે આ સાધુ સાધ્યોના ચહેરા જુઓ, પગપાળા ચાલે, લુંચન કરે, છતાંય પણ ગુલાબના ફૂલની જેમ एकदम प्रफुल्लित. सचमुच में इस भौतिकतावादी युग के अंदर पूर्ण यौवन अवस्था प्राप्त कॉलेज के दरवाजे देखने के बाद युवाओं को जिस तरह से नम्र मुनि जी महाराज धर्म और अध्यात्म के मार्ग को प्रेरित कर रहे हैं, मैं समझता हूं आने वाली शताब्दियों और सहस्राब्दियों तक उनकी इन सेवाओं को याद किया जाएगा. ये सौभाग्य था रामकृष्ण परमहंस का कि उन्हें विवेकानंद जैसा शिष्य मिला था, और ये सौभाग्य था समर्थ रामदास का कि उन्हें शिवाजी जैसा शिष्य मिला था. और मुझे लगता है कहीं न कहीं ये सौभाग्य गोंडल परंपरा का भी कि उन्हें नम्र मुनि जैसा एक ऐसा संत मिला है. જય. नम्र मुनि जी का प्रभाव केवल भारत में ही नहीं, यहाँ रहते हुए भी 7 समंदर पार इन्होंने जो प्रभाव छोड़ा है, मैं समझता हूं जैन शासन के अंदर शताब्दियों सहस्राब्दियों में कभी कभार ऐसा महान मानव पैदा होता है, और उनके सानिध्य में आज ये दीक्षा महोत्सव हो रहा है. मैंने पहले भी निवेदन किया था, गुरुदेव आप बहुत काम यहाँ कर रहे हैं, लेकिन मुझे लगता है कि इंडिया की पार्लियामेंट में जो 700-800 खतरनाक लोग हैं, उनको आपके उद्बोधन की जरूरत है. अब मन बनाइए, चातुर्मास हो सके चातुर्मास कीजिए, नहीं तो शेष काल में तो 8 महीने होते हैं 4 की जगह, जितना भी आप समय दे सकें. और मैं समझता हूँ सुभाष जी मेरे स्वर के अंदर स्वर मिलाएंगे, क्योंकि बहुत सी व्यवस्थाएं, मैं तो 2 होठ इकट्ठे कर रहा हूँ, व्यवस्थाएं तो इनको करनी है, तो दिल्ली का समाज भी आपके सामने है. और इन्हीं शब्दों के साथ मैं पुनः कह रहा हूँ बंधुओं, मैं ये अवश्य कहना चाहूँगा, हम थोड़ा सा जो है केवल जैनत्व की बातें करें, जो गुरुदेव का चिंतन यहाँ से आया. अब ये छोटी छोटी बातें हैं, छोड़िए आप इनको. अमेरिका में जाता हूं, वहां पर जैनियों की आवाज व्हाइट हाउस में सुनाई देती है, यूनाइटेड नेशंस में सुनाई देती है.
क्यों सुनाई देती हैं? क्योंकि एक छत के नीचे, चाहे वो देरावासी है, चाहे स्थानकवासी है, चाहे तेरापंथी है, चाहे दिगंबर है, और उससे जो ऊर्जा उत्पन्न होती है, हम छोटी बातों को छोड़ें, केवल जैनत्व की बात करें। और यही कारण जिस दिन हो गया, इंडिया की पार्लियामेंट भी यहाँ की आवाज सुनने लग जाएगी। लंबा किए बगैर यही कहना चाह रहा हूँ कि बिना बोले भी जो बहुत सी बात है आप समझते हैं, और दिल्ली की और भी कुछ इसके बारे में विचार करेंगे। इन्हीं शब्दों के साथ ओम अरहम। बस कुछ भी ना कहना पड़े, आप समझ जाओ उनके जो भाव हैं, उनके अंदर के जो उद्गार हैं, जिन शासन के लिए कुछ करने की जो भावना है। सुभाष जी, आपका सौभाग्य है कि आपको हमारे आत्मीय उनकी सेवा करने का मौका मिला है। हम भी आ रहे, आज नहीं तो कल, क्या बात है। थोड़े दिनों में हम आ रहे हैं। आज પરમધામના પ્રાંગણે ગુજરાતના સંપ્રદાયોનું જે સંગઠન અને તેને કારણે ખાસ જેમની ભાવના કે નહીં, મારે તો આ દીક્ષા મહોત્સવ પ્રસંગે જવું જ છે. આચાર્ય ભગવાન ભાવચંદ્ર સ્વામીની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ આચાર્ય ભગવાન આજ્ઞા આપી કે ના, તમારે જવાનું જ છે. આ ભાવના હોય છે, આ લાગણી હોય છે, આ એકબીજા માટેની આંતરિક આત્મીયતા હોય છે. અમારા પૂજ્ય વિમલ મુનિ મહારાજ સાહેબ, લીમડી અજરામર સંપ્રદાય. વિતરાગ પરમાત્મા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણોમાં એવં સદગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર. પરમધામમાં બાર બાર દીક્ષા પ્રસંગે આવવા માટે પડઘા પડતા હતા કાનમાં. પરમધામ એ વાલકસ ગામની નજીકમાં આવ્યું. વાલકસમાં વચ્ચે બે અક્ષર છે ને, લખ, અને છેલ્લા ત્રણ અક્ષર લક્ષ. છેલ્લા ત્રણ અક્ષર લક્ષ. જે આત્મા પોતાનો લક્ષ્ય લઈને પરમધામમાં આવે એનો લખ ખુલી જાય. ગુજરાત સ્થાનકવાસી જૈન સમાજમાં 12 દીક્ષાનો પ્રસંગ પહેલી જ વખત છે. આ ગોંડલ સંપ્રદાયમાં ડુંગર દરબારની અંદર આ ભવ્ય માહોલની વચ્ચે અમે ઉદારતા, કરુણા, પ્રેમ, ગુરુ ભક્તિ વગેરેના દર્શન કર્યા છે અને અમે તૃપ્ત થઈ ગયા છીએ. નમ્ર મુનિ મહારાજ સાહેબ, આમ તો लोकेश मुनि जी महाराज से, ये तो राष्ट्र संती हैं. आप दिल्ली के लिए उनको विनंती कर रहे हैं, तो राष्ट्र संत तो दिल्ली में ही हो, वो अच्छा लगता है. अने नम्र मुनि महाराज साहेब એટલા બધા વિચક્ષણ છે કે એમની નિશ્રામાં કોઈ પણ પ્રસંગ હોય ઐતિહાસિક બની જાય. એમની આ જ વિશેષતા છે. બાર બાર મુમુક્ષુઓ વેશ પરિવર્તન કરવા ગયા છે અને થોડા જ સમયમાં અહીંયા આ મંડપમાં પધારશે. ત્યારનું વાતાવરણ કેવું હશે, એક અદ્ભુત નજારો હશે. ત્યારે નવદીક્ષિતાને અમારા લીમડી અજરામર સંપ્રદાય વતી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ભાવચંદ્રજી સ્વામી, દીર્ઘદ્રષ્ટા પૂજ્ય ભાસ્કરજી સ્વામી આદિ
સર્વ સંત સતીજીઓ વતી હૃદયપૂર્વક એ 12 મુમુક્ષુઓને શુભાશીર્વાદ પાઠવે છે. એટલું જ નહીં, એ મુમુક્ષુઓની સાથે નમ્ર મુનિ મહારાજ સાહેબને પણ. કારણ તમે જુઓ, નમ્ર મુનિ અને નરેન્દ્ર મોદી બેની રાશિ એક જ. નમ્ર, નરેન્દ્ર, મુનિ અને મોદી બેની રાશિ એક જ. અને બેનું વિઝન પણ એક જ. એકને ભારતનો વિકાસ કરવો છે અને એકને જીન શાસનનો વિકાસ કરવો છે. એમની એટલી બધી મહાનતા છે, કોઈ પણ સંપ્રદાયવાદ નહીં એમની પાસે. ભલે ગોંડલ છે, અમે અજરામર છીએ, પણ અમે ભેગા થઈએ એટલે કોઈ બધા સંપ્રદાયોને ભૂલી જઈએ. અને આ એમની ઉદારતા, આ એમની મહાનતા. એટલે આવી જ્યાં ઉદારતા હોય ને, એ જ કંઈક કામ કરી શકે. જીન શાસનનું કામ એ જ કરી શકે. બાકી નાની નાની વાતોમાં આ આમ નથી અને આ તેમ નથી ને આમણે આમ કર્યું છે ને તેમ કર્યું છે ને આવી નાની નાની વાતો જે મગજમાં ભરી રાખે છે, એ ક્યારે પણ જીન શાસનને ઉન્નત બનાવી ન શકે. 12 મુમુક્ષુઓને પણ આશીર્વાદ આચાર્ય ભગવંત વતી આપ્યા. પણ એની સાથે સાથે 10 ફેબ્રુઆરીના 27 વર્ષ પૂરા થાય છે. એમને સંયમ યાત્રાને 27 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આચાર્ય ભગવંતે આપને હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા છે. અને આ 27 વર્ષ એટલે 9 નવડી અખંડ જીન શાસન અખંડ રે. સંપ્રદાય ભલે છે, સંપ્રદાય હોવા છતાં પણ જીન શાસનને અખંડ રાખવાનું કાર્ય આપને કરવાનું છે. અને આપનામાં એ તાકાત છે, એ શક્તિ છે, એ વિઝન છે. એટલે જ્યારે 27 વર્ષ પરિપૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે એડવાન્સમાં આશીર્વાદ સાથે આ ખાસ આચાર્ય ભગવંત શ્રી એમને આ સાલ. બોલે શ્રી જૈન શાસન દેવની જય 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 હો, વિજય હો, જય હો. અને એક જ મિનિટ, મારે વધારે નથી બોલવું. અમારા ધીરજ મુનિ મહારાજ સાહેબ બધા વિશેષણોનો જેમણે ત્યાગ કર્યો છે, એ ધીરજ મુનિ મહારાજ સાહેબ, નમ્ર મુનિ મહારાજ સાહેબ, આ બધાની એવી યુતિ છે ને, એવી યુતિ છે કે આ બે ગોંડલના સંતો ભેગા થઈ અને કેટલુંય કામ કરી શકે એમ છે. એમની પણ 37 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સંયમ યાત્રાને. અને એમની પણ જ્યારે દીક્ષાતિથિ છે ત્યારે એડવાન્સમાં એમને પણ આચાર્ય ભગવંતે હૃદયપૂર્વક બધા જ સંસતીજીઓએ, ભાસ્કરજી સ્વામી વગેરે દરેકે દરેક એમને પણ હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા છે. અત્યારે એડવાન્સમાં અમે એમને પણ ઓઢાડીએ છીએ. હોજો વંદના 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 રે, હોજો વંદના વંદના અભિનંદના રે. ધ્યાન પ્રિયો પૂજ્ય ગુરુ ભગવંત આચાર્ય દેવ ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ અમે એનો પ્રેમપૂર્વક ભાવપૂર્વક સ્વીકાર કરીએ છીએ. અને પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ એ આ દીક્ષા મહોત્સવ પ્રસંગે પધાર્યા. જે ડુંગર દરબારની અંદર ગોંડલ સંપ્રદાયના જસ ઉત્તમ પ્રાણ પરિવારો એનું મિલન થયું. આપણા સાહિત્ય પ્રેમી વરિષ્ઠ ગુરુ ભગવંત પૂજ્ય દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબ પણ ના દુરસ્ત તબિયત હોવા છતાંય ઘાટકોપર હિંગવાલા સંઘમાંથી 2 દિવસમાં
54 કિલોમીટરનો વિહાર કરી એ પણ એ પધાર્યા. સંતો અને મહાસતીજી વૃંદ આ આખા અવસરની જે શોભા વધારી, જે પ્રેરણા આપી, જે માર્ગદર્શન આપ્યું અને જે આ પ્રસંગને દીપાવ્યો છે, અમે એમના પણ ઋણી છીએ. દેવાનું પ્રિયો, પરમધામ ના પરમ પ્રાંગણે ડુંગર દરબારની અંદર એક નહીં, 5 નહીં, 9 નહીં, પણ કેટલી દીક્ષા? સમગ્ર સ્થાનકવાસી સંપ્રદાયમાં, ગુજરાતના સંપ્રદાયોમાં આ પહેલો અવસર છે અને આભારી છે આપણા નમ્ર મુનિ મહારાજ સાહેબ. બરાબર ને? જેમણે શિક્ષિત કર્યા અને હવે દીક્ષિત કરશે. પેલા મુમુક્ષોને શું કર્યા? અને જો આવા શિક્ષિત લોકો સંઘમાં આવી જાય ને તો જીન શાસન 2 ગુના. અમારા પરમ મિત્ર, સન્મિત્ર કહો એવા છોટે ગુરુદેવ વિમલચંદ્રજી સ્વામી, પ્રસિદ્ધ વક્તા વિવેકચંદ્રજી સ્વામી અને રાજકોટ દીક્ષિત ગૌતમચંદ્રજી સ્વામી. પણ ડિગ્રી અલગ છે ને શિક્ષિત થવું અલગ છે. ત્યાગ તે દીપક છે, વૈરાગ્ય તે જ્યોત છે અને સ્વયંની થાય અનુભૂતિ તો જીવન ઉદ્યોત છે. આ જીવન ઉદ્યોત કરવા તમે જોયું ને, નાની ઉંમર કોઈ મારવાડી, કોઈ મંદિર માર્ગી, કોઈ સ્થાનકવાસી, કોઈ વૈષ્ણવ. વિચાર તો કરો તમે. અને છતાં એને શું જાગ્યા? સંયમના ભાવ જાગ્યા. અને એ સંયમના ભાવને કારણે પેલા 9 દીક્ષા નક્કી હતી, પછી 2 ઇન્સ્ટન્ટ અચાનક આજ્ઞા, કોઈ કલ્પના નહીં. ઘાટકો પર તો સાધુ સંમેલન થવાનું હતું અને અચાનક મુનિરાજે ખુશાલી આપી કે સવારે 2 ગારોડિયામાં દીક્ષા આજ્ઞા, તો હિંગવાલામાં બપોરે 2 દીક્ષા આજ્ઞા. जिंदगी खूबसूरत है हमें जीना नहीं आया, नशा हर चीज में है हमें पीना. त्याग, वैराग्य, दान, पुण्य એનો એક વાર નશો ચડી જાય તો માગો એના કરતા ઉપરવાળો ડબલ દેવા. તમે નાનપણમાં સાંભળી ગયા છો, તુમ 1 પૈસા દોગે વો. પેલા શું આપવું પડે? તો આજના દિવસે જેમણે 12 મુમુક્ષુઓને શિક્ષિત કર્યા અને આજે હવે શું કરવાના છે? એમને દીક્ષિત. આવતીકાલથી 3 કલાકની વાંચના ચાલશે. તો મારે ખાલી વાત એટલી કહેવાની હતી. આટલા દિવસથી આપણા જ રાજકોટના પનોતા પુત્ર અમારે વિનમ્ર મુનિ મહારાજ અને એવા જ અમારે દોઢીવાલા પરિવાર, થાનગઢ મહેન્દ્રભાઈ અને વર્ષાબેનના પૌત્ર એવા પવિત્ર મુનિ મહારાજ, અમારા વિવેક મુનિ તો એટલા પ્રસન્ન છે કે આટલા દિવસ જાણે કે તમે જેમ મર્સિડીઝ ગેરેજમાં રાખો ને એમ જીભ પણ શેમાં હોવી જોઈએ? આ 32 દાંતોની વચ્ચે શું છે? ગેરેજ. એવું અનુશાસન છે કે જેનાથી જૈન શાસન ઝળહળી ઉઠશે. અને એ સંસ્કારો સંઘોમાં આવે, સંપ્રદાયમાં આવે, એ સંપ્રદાયનો વિકાસ કરવો ન પડે, ગતિ કરવી ન પડે, પ્રગતિ એની મેળાએ. ગોંડલ સંપ્રદાયની જે વ્યવસ્થા છે સાધુ સમિતિ, એ સાધુ સમિતિમાં જશ, ઉત્તમ અને પ્રાણ, આ 3 આપણા મહાપુરુષો. એની અંદર સાહિત્ય પ્રેમી દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબ છે, આ બાજુ હું છું
અને આ બાજુ ધ્યાન સાધક હસમુખ મુનિ મહારાજ સાહેબ કાળધર્મ હમણાં જ પામ્યા અને હમણાં ગાદીપતિ આગમ દિવાકર નિડર વક્તા જગદીશ મુનિ મહારાજ, આમ સંપ્રદાયને ઘણી ખોટ પડી છે. તો એ સાધુ સમિતિમાં આપણા શાસન પ્રભાવક નમ્ર મુનિ મહારાજ સાહેબને પ્રાણ પરિવારના પ્રતિનિધિ તરીકે આજથી એની અંદર એમાં સામેલ કરવામાં આવે છે. જે કાર્ય સંપ્રદાયના થશે એ જશ ઉત્તમ પ્રાણ ગુરુદેવના એ મહાપુરુષોના વારસદાર સંતો એ મળીને કરશે અને એ જ પ્રમાણે ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિ, જેમના 5 સભ્ય ઈશ્વરભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવીણભાઈ કોઠારી, સુરેશભાઈ કામદાર અને ગોંડલના મંત્રી દિલીપભાઈ પારેખ, આ 5 સભ્યો, કારણ કે ગોંડલ સંપ્રદાયમાં મહાપુરુષોએ જે વર્ષોથી વ્યવસ્થા કરી છે એ પ્રમાણે એ વ્યવસ્થાને આગળ વધારવા સૌએ પ્રયત્નશીલ બનવાનું છે. સમાજ ક્યાં જઈ રહ્યો છે અને ક્યાં લઈ જવો છે એ આપણા ઉપર છે. તો આપણે એના માટે ચિંતન મનન, જેમ હમણાં વિમલ ગુરુદેવ કહી ગયા કે અત્યારે મીડિયમ ઇંગ્લિશનો જમાનો છે, પણ જો તમારી તાકાત એકત્રિત નહીં થાય તો તમારો વિકાસ કોઈ દી થવાનો નથી. એટલે ગતિ નહીં પણ પ્રગતિ કરવી હશે તો આગળ વધવું પડશે. तेरे ना 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 तेरे ना 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 तेरे ना 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 तेरे ना ना तेरे ना 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 तेरे ना 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 तेरे ना 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 तेरे ना अप्पाणं वो सिरामी अप्पाणं वो सिरामी अप्पाणं वो सिरामी अप्पाणं वो सिरामी अप्पाणं वो सिरामि अप्पाणं वो सिरामि अप्पाणं वो सिरामि अप्पाणं वो सिरामि संसार वो सिरामि अधर्म वो सिरामि अवगुणों वो सिरामि सर्व पाप वो सिरामि वो सिरामी वो सिरामी वो सिरामी वो सिरामी वो सिरामी वो सिरामी अप्पाणं वो सिरामी अचेव धम्मं अडीव जयामो जहिं पवन्ना न पुन्ना भवामो जे संयम अपनाविने जन्म मरण फेरा टळे ते दीक्षाने हवे आ भवे अपनाविशुं આજે અમે संसारना रंगो त्यजी वितरागना रंगे रंगे प्रभु वीरनो शरणो ग्रही आ धर्मने